ભાઈ ફરક શું પડે છે? મારું ગામ યા મારી શેરી કાંઈ સ્વચ્છ હોય કે ના હોય, હું તો મારા જીવનમાં મસ્ત છું. આવી ભાવના રાખવાવાળા ભાઈ આપણું ભારત ક્યારેય સ્વચ્છ થવાનું નથી. હવે આપણે થવાનું છે આપણું ગામ. મારા મહેસાણાની અંદર, મારા જિલ્લાની અંદર જે નાના નાના ગામો છે બધાને સ્વચ્છ કરવાની કોમ્પિટિશન ચાલુ થવાની છે. તો કેમ છો મેડમ? નમસ્કાર. 17 તારીખથી લઈને 2 તારીખ સુધીની એક સરસ મજાની કોમ્પિટિશન થવાની છે. મારા ગામની અંદર સ્વચ્છ કેટલું છે, વૃક્ષો કેવા વાવેલા છે, એની કંઈ કોમ્પિટિશન થવાની છે, એની માહિતી મને આપે તો પહેલાં તો. સૌથી પહેલાં તો સૌને નમસ્કાર. આપણા સ્વચ્છતા હી સેવા 2024નો જો કેમ્પેન છે તો એની શરૂઆત 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. અને આપણા જો કેમ્પેનનો મેઇન ટેગલાઇન છે એ છે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા. તો આમાં જેટલા બધા અમારા ગામો છે, જાહેર સ્થળો છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, ગામના રસ્તા છે, જાહેર સ્થળ રસ્તા, મંદિરની આજુબાજુના, કોઈ પણ હોસ્પિટલની આજુબાજુની જગ્યા, તો ત્યાં સ્વચ્છતા થાય. અને સ્વચ્છતાની જો આપણી મેન્ટાલિટી છે, આપણે મેન્ટાલિટીમાં સ્વચ્છતાને લઈ આવીએ. અને ખાલી એવું ટાઈમમાં નથી, પણ એ ટાઈમની બહાર પણ આપણે સ્વચ્છ રાખીએ આપણા ગામોને, આપણા ઓનરશિપ માનીને આપણે આગળ વધીએ. તો આ કેમ્પેન આપણે શરૂ કરવામાં આવશે. અને એ એક પ્રકારનો એક કોમ્પિટિશન જેવું છે કે જો ગામ આમાં સૌથી નંબર 1 કહેવામાં આવશે તો એને આપણે પ્રાઇઝ પણ આપીએ. અને બીજું પણ ઘણું બધું પ્રકારની એમાં આપણે એક્ટિવિટીઝ પણ કરી શકીએ. 17 તારીખથી લઈને 2 તારીખ સુધી મેડમે જે કીધું કે તમારા ગામની બસ સ્ટેન્ડ હોય કે પછી મંદિરની જગ્યા હોય, તમારા ઘરના આંગણું ચોખ્ખું હોય કે પછી તમારું ચોક ચોખ્ખું હોય, 17 તારીખથી લઈને 2 તારીખ સુધીમાં ઘણું બધું ચોખ્ખું થઈ જવાનું છે. પછી 3જી તારીખથી આપણી જવાબદારી છે કે ભાઈ આ બધું ચોખ્ખું આપણે આપણા રીતે રાખી શકીએ. જેમ કે આપણે વસ્તુ જો કદાચ ઘરથી કંઈક વસ્તુ લેવા જઈ રહ્યા છે તો કાપડની થેલી લઈ જાઓ. હવે અત્યારે તો જ્વેલરીવાળા લોકો જે ઘણા છે ને, મોટાભાગનું કંઈ પણ વસ્તુ લેવા જઈએ તો કાપડની થેલી આપણને આપે છે. તો ભાઈ શરમ છે નહીં, તમે થેલી લઈ જાઓ અને એની અંદર વસ્તુ લઈને આવો. તો આ વસ્તુની કોમ્પિટિશનમાં તમારા ગામની અંદર કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી. માત્ર ને માત્ર 17 તારીખથી લઈને 2 તારીખ સુધી તમારું ગામ સ્વચ્છ કરો. અમારા જિલ્લા અધિકારી ઘણા તમારા ત્યાં પોર્ટલ ઉપર તમને દેખાશે, એ તમને બધા ફોટોસ ને બધું બિફોર ને આફ્ટર બતાવશે કે ભાઈ કોનું ગામ સ્વચ્છ થયું છે. અને એના પછી એક ડેટ અને એક તારીખે તમને જાહેર કરવામાં આવશે કે ભાઈ અમારું ગામ ફર્સ્ટ આવ્યું છે. તો તમારું ગામ ફર્સ્ટ આવવા માંગતા હોય તો બધા જ એક સાથે 17 તારીખથી લઈને 2 તારીખ સુધીમાં જોડાવી જાઓ. અને આજે મને મોકો મળ્યો છે કે ભાઈ ડીડીઓ ઓફિસની અંદર આ રીતનો વિડીયો બનાવી રહ્યો છું, તો તમારે પણ અહીંયા આવીને કંઈક તમારા ગામનું નામ સાથેની ટ્રોફી તમને મળે, કેટલું અનુભવ સારો થાય. તો ભાઈ હમણાં જ જોડાઓ. અને આ જિલ્લા કે ગામ માટે નથી, આખા ઇન્ડિયાના, ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી તમે જોઈ રહ્યા છો, તમારું ગામ, તમારી શેરી અથવા તમારા સિટીની અંદર, તમારી સોસાયટી હોય કે તમારું કોમ્પ્લેક્સ હોય, કંઈ પણ એને સ્વચ્છ રાખવાની જવાબદારી મારી છે, તમારી છે અને આપ સર્વેની છે. તો હમણાં જ જોડાઓ આ સ્વચ્છતા અભિયાનની અંદર.